દિવસે સુપા ગુરુકુલ સંસ્થાના બધા જ પદાધિકારીશ્રીઓ, બધા દાતાશ્રીઓ, બધા આચાર્યો, ઉપાચાર્યો, બધા વિદ્યાર્થીઓ, સજ્જનો અને બહેનો, તમારે સૂર્યોદયની મહત્તાને જો સમજવી હોય તો રાત્રિના અંધકારની પહેલા નોંધ લેવી જોઈએ. જ્યાં રાત્રિ નથી હોતી ત્યાં સૂર્યોદય પણ નથી હોતો. રાત્રિ સૂર્યોદયનું મહિમા ગાન કરતી હોય છે. કેટલાક વર્ષો પહેલા મારે સ્કેન્ડિનેવિયન દેશોમાં જવાનું થયેલું. તમે જાણતા હશો કે ત્યાં કેટલોક ભાગ એવો છે જ્યાં 6 મહિના સુધી રાત્રિ થતી જ નથી, અથવા 6 મહિના સુધી દિવસ થતો જ નથી. કલાક 2 કલાક થાય ને પાછો રાત્રિ થઈ જાય. એમને સૂર્યોદયની મહત્તા સમજાતી નથી. ભારતમાં ગાઢ રાત્રિ આવી, ગાઢ રાત. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષની નહીં, પણ સદીઓની આવી. સદીઓ સુધી આ દેશ ગાઢ અંધકારમાં રહ્યો અને અંધકાર જીવનના બધા ક્ષેત્રોમાં ફેલાઈ ગયો. એક પણ ક્ષેત્ર ઉજ્જવળ નહીં. મારી સાથે તમે સંમત થાઓ કે ના થાઓ, ભારતમાં જે સૂર્યોદય થયો એનો યશ અનેક મહાપુરુષોને આપી શકાય, પણ એના મૂળમાં અંગ્રેજો છે. તમે સંમત થાઓ કે ના થાઓ, જો આ દેશમાં અંગ્રેજો ના આવ્યા હોત તો મોગલોનું રાજ હોત, અને મોગલોનું રાજ હોત તો કેવું હોત એ તમે કલ્પના કરી શકો છો. હું તો એમ માનું છું ગુલામી વિલાયતથી આવી અને આઝાદી પણ વિલાયતથી આવી. અંગ્રેજો વિલાયતથી આવ્યા, પણ આઝાદી લાવનારા બધા જે લડવૈયાઓ હતા એ પણ વિલાયતથી આવ્યા. ગાંધીજી, શ્યામજી કૃષ્ણ વર્મા, સાવરકર, આ બધા વિલાયતથી આવ્યા. એટલે 19મી અને 20મી સદી છે ભારત માટે બહુ જ મહત્વનો પીરિયડ છે. તમે કલ્પના કરી શકો છો, મહર્ષિ દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજની સ્થાપના નથી થઈ ત્યારે એના પહેલા આ દેશ કેટલા અંધકારમાં હતો. અને અંધકાર ધાર્મિક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં, જીવનના બધા ક્ષેત્રોમાં અંધકાર. ધર્મની વાત કરીએ તો ધર્મના નામે ધતિંગ ચાલ્યું હતું. એવું ચાલ્યું હતું, એવું ચાલ્યું હતું, એવું ચાલ્યું હતું કે કોઈ કલ્પના ના કરી શકે એવું ચાલ્યું હતું. ધતિંગ વિનાના ધર્મને સ્થાપવો બહુ અઘરું કામ છે. આજે ચાલે છે. અત્યારે બાપ દીકરો 2 જેલમાં છે. કોઈ વૈકુંઠ ભોગવે છે તો કોઈ સ્વર્ગ ભોગવે છે. ધતિંગ વિનાના ધર્મની સ્થાપના કરવી બહુ અઘરું કામ છે. અને ધતિંગ છે એટલા ધર્મગુરુઓ જ નથી ચલાવતા, પ્રજા પણ એમાં ભળતી હોય છે. આ સુરતમાં મહારાજા લાયબલ કેસ ચાલેલો, અને જેણે મહારાજા લાયબલ કેસ વાંચ્યો હોય કે જાણ્યો હોય એને ખબર પડશે કે સુરતમાં હવેલીના મહારાજ ધર્મના નામે શું શું કરતા હતા. એવા સમયમાં આ દેશને મહર્ષિ દયાનંદ સરસ્વતી પ્રાપ્ત થયા. મારે ઘણા ગૌરવ સાથે અને ઘણી લજ્જા સાથે કહેવું પડે કે દયાનંદજી ગુજરાતી હતા. અને ગુજરાત છે એ ગુજરાતના સપૂતને ઓળખી નથી શકતા. આમ તો આપણે આખા ભારતના સપૂતોને ઓળખી નથી શકતા. આપણી પોતાની આંખ હજુ ઉઘડી નથી. વિવેકાનંદને પણ અમેરિકાએ ઓળખાયા હતા. જો વિવેકાનંદ અમેરિકા ના ગયા હોત
અને અહીંને અહીં જીવન પૂરું કર્યું હોત તો કોઈ એમને કોઈ જાણવા આવ્યું નતું, તો પેલા હતા જ અહીંયા. અમેરિકાએ કહ્યું કે આ તો મહાન રત્ન છે, ત્યારે પછી આપણે બધાએ બૂમ કરવા, એ તો અમારું છે, અમારું છે, અમારું છે. હા ભાઈ, આ તમારું છે, પણ તમારું રત્ન તમે ઓળખો તો ને. પછી રામાનુજન હોય, નાર્લિકર હોય, રવિન્દ્ર હોય, એ બધા ભારતના રત્નો છે, પણ બહારથી ઓળખાણ મળે ત્યારે આપણે એની કદર કરતા થઈએ છીએ. દયાનંદ સરસ્વતી છે, હું માનું છું કોઈ પણ આ દેશના મહાપુરુષની સરખામણી એમની સાથે કરી શકાય જ નહીં. જેટલો સંઘર્ષ, જેટલા અપમાન, જેટલા દુઃખો દયાનંદ સરસ્વતીએ ભોગવ્યા છે એટલા બીજા કોઈએ ભોગવ્યા નથી. અને સાધુઓ તો લાડવા ખાનારા, અને લાડવા મળતા હોય એટલે બધાય બેસી જાય અને લીલા લહેર કરે. આ માણસે 18 વાર ઝેર પીધા, ઝેર. આટલું મોટું વ્યક્તિત્વ, આટલું બધું ત્યાગમય જીવન ભાગ્યે જ તમને કોઈ જગ્યાએ જોવા મળશે. એનું આપણને ગૌરવ હોવું જોઈએ, પણ એનું દુઃખ એ છે કે ગુજરાતની પ્રજાએ જ એમની કદર ના કરી. એમને કંઈક ઓળખી શક્યા હોય તો પંજાબના, દિલ્હીના, હરિયાણાના, એ તરફના પ્રદેશના લોકો થોડા ઓળખી શક્યા, બાકી ગુજરાતના લોકો તો એમને ઓળખી જ નથી. દયાનંદ સરસ્વતી 2 વાર ગુજરાતમાં આવેલા અને બંને વાર પથરા ખાઈને ગયેલા. સુરતમાં એમની સભામાં પથરા પડેલા, નર્મદા શંકરે બોલાવ્યા, પણ પથરા ખાઈને ગયેલા. કેમ આપણે આપણા સપૂતોને ઓળખતા નથી? અહીં નજીકમાં જ વાંસદા છે, અને વાંસદાના સુથારનો, મિસ્ત્રીનો એક દીકરો મને ત્યાંના લોકોએ કહ્યું કે અમે એને બઠિયો કરતા હતા, બઠિયો. અને વધેલી ખીચડી હોય તો અમે બૂમ પાડીને કે આ બઠિયા ખીચડી લઈ જા. ફાટેલી ચડ્ડી વાળો બઠિયો આવીને આટલી ખીચડી લઈ જતો. એ બઠિયો મુંબઈ પહોંચે અને મુંબઈમાં ગયા પછી એ જયકિશન થાય અને શંકર જયકિશન થઈને એ ધૂમ મચાવે, આખા ભારતને નહીં આખી દુનિયાને ડોલાવે, તો વાંસદાને ખબર જ નહીં કે અમારો બટકીઓ જયકિશન છે. થોડા વર્ષો પહેલા અમે ત્યાં એની પ્રતિમા ઉભી કરેલી છે, કોઈ વાર ઈચ્છા થાય તો જોવા જજો. કેમ આપણે આપણા માણસોની કદર કેમ નથી કરી શકતા? રવિન્દ્રનાથ ટાગોરને જયારે નોબેલ પ્રાઇઝ મળ્યું અને ત્યારે બંગાળના મોટા મોટા સાહિત્યકારો, ઓહો, ચેટર્જી, મુખર્જી, બેનર્જી, ફલાણા, મોટી મોટી ધોતીઓ વાળા, મોટા મોટા જબ્બા વાળા ભેગા થઈને એમનું સન્માન કરવા માટે એમની કોઠી ઉપર, બંગલા ઉપર ગયા. તો રવિન્દ્રનાથે કહ્યું, પેલાને કહ્યું દરવાજો બંધ કરી દે, કોઈને અંદર ના આવવા દઈશ, બંધ કરી દે દરવાજો. હવે એમના ચોકીદારે દરવાજો બંધ કરી દીધેલો. પેલા બહાર ઉભા કહે છે કે અમે તમારું સન્માન કરવા આવ્યા છીએ. ત્યારે રવિન્દ્રનાથે જવાબ આપ્યો, 13 વર્ષ પહેલા બંગાળીમાં અમે ગીતાંજલિની રચના કરેલી, ત્યારે તમે ક્યાં મરી ગયા હતા? એનો અનુવાદ અંગ્રેજીમાં થયો અને અંગ્રેજી અનુવાદ ઉપર મને આ નોબેલ પ્રાઇઝ મળ્યો. હવે તમે મારું સન્માન કરો તોય શું ને ના કરો તોય શું? હવે તમારા સન્માનની કોઈ કિંમત નથી. આક્રોશ છે, આક્રોશ. એટલે દયાનંદ સરસ્વતી છે એ ગુજરાતના જ. મારે એમનું આખું જીવન ચરિત્ર કહેવું નથી, તમે વાંચ્યું હશે ને ના વાંચ્યું હોય તો જરૂર વાંચો. તમે બીજું કંઈ વાંચો કે ના વાંચો, પણ દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર જરૂર વાંચજો. એક બ્રાહ્મણનો છોકરો મૂળશંકર, અને મૂળશંકરને ઈશ્વરની તાલાવેલી લાગી, ઈશ્વર કેવો હોય, ઈશ્વર કેવો હોય, ઈશ્વર કેવો હોય, અને ઘર છોડીને ભાગે, કઈ રખડે, અને કેટલી બધી રખડપટ્ટી પછી એને એક રસ્તો મળ્યો. એક બીજો મુદ્દો યાદ રાખજો. અમારે ત્યાં સાધુના 2 પ્રકાર છે. એક તો જેવો દીક્ષા લે એવો જ ગાદી ઉપર બેસી જાય,
એ કદી સાધુ થઈ જ ન શકે. બાપ હોય ગાદીપતિ, નાનો છોકરો ગાદીએ બેસે, એને કદી સાધુપણાની ખબર જ ના. એ તો ગાદીએ બેઠો, એને રોજ બાળભોગ, રાજભોગ, ફલાણું ફલાણું મળે છે, એને કશી ખબર ના. એક બીજો સાધુ એવો હોય જે પહેલા રખડે, રખડ 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 કરે. અને રખડવું કોઈ રમત વાત નથી. તમારી ઈચ્છા થાય તો એક વાર તો નીકળો. અરે ગાડી લઈને નીકળો છો તો સાંજે ઘરે યાદ આવે છે, ઘરે ચાલો ને, ઘરે ચાલો ને, ઘરે ચાલો ને. જેની પાસે પૈસો નથી, કશું નથી, અને માત્ર ઈશ્વરના ભરોસે નીકળી પડે છે. બુદ્ધ નીકળ્યા હતા, મહાવીર નીકળ્યા હતા, દયાનંદ પણ નીકળ્યા હતા. બહુ રખડ્યા, બહુ રખડ્યા, એટલું તપ કર્યું. ઘણી વાર ખાવાનું ન મળે, રહેવાનું ન મળે, ટાઢ, તડકો, ફલાણું ફલાણું. એ બધી પરિસ્થિતિમાં રખડતા 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 મથુરા પહોંચ્યા. એક બીજો મુદ્દો યાદ રાખ, જે કાન ફૂંકે કે કંઠી બાંધે એને કદી ગુરુ ના માનતા. તમે ભૂલી પડેલી પ્રજા છો. જે જીવનની દિશા બતાવે એનું નામ દીક્ષા કહેવાય. જે દિશા બતાવે, અને દિશા મળે પછી ચાલવાનું તમારે છે. અમે કહ્યું કે ભાઈ અમારે સુપા ગુરુકુળ જવું છે, ક્યાંથી જવાય? કોઈએ કહ્યું આમથી જવાય, આમથી જવાય, આમથી જવાય. કોઈએ કહ્યું ધોળા પીપળાથી વળી જજો અને ત્યાંથી પછી તમને સુપા ગુરુકુળ મળી જશે. આ દિશા છે. દિશા મળી એટલે લક્ષ્ય મળી જવાનું. ચાલો એટલે લક્ષ્ય મળી જવાનું. જે લોકો લક્ષ્ય ના બતાવે, ઉપરથી લક્ષ્ય ચૂકવે, એની દિશા ના કહેવાય. એવી દીક્ષાનો કોઈ અર્થ નહીં. ઘાંચીનો બળદ છે, એને કોઈ દિશા નથી હોતી. વર્ષો સુધી ફર્યા કરે, વર્ષો સુધી. ઘાંચીનો બળદ કદી ભૂલો પડે જ નહીં. કદી ભૂલો પડે? કારણ કે એને તો રસ્તો જ ચાતરવાનો નથી, એને ચકડોળે ચડાવી દીધેલો છે. ફર્યા કરો સવારથી સાંજ સુધી બસ. અને એ રસ્તો ચાતરે નહીં એટલે ડાબલા બાંધી દીધા છે, આંખો ઉપર ડાબલા બાંધી દીધા છે. એક દિશા બતાવનારા ગુરુ મળી ગયા, અને એમનું નામ વિરજાનંદ. ભૂખ લકડી, હાડકે હાડકું દેખાય. વ્યાકરણના માર્તંડ, વ્યાકરણનો સૂર્ય. એક ખૂણામાં બેઠા બેઠા વિદ્યાર્થીઓને ભણાવે. ચાણક્ય એક બહુ સરસ વાત લખી છે. એક જ ચંદ્રતમો વંતી ન ચ તારા સહસ્રશઃ એક પુત્રશ્ચ શિષ્યશ્ચ કિમ બહુભીર પુત્રૈઃ દસભી પુત્રૈઃ ગર્દભી ભારવાહિની. અરે દીકરો હોય તો એક બહુ થઈ ગયો, શિષ્ય હોય તો એક બહુ થઈ ગયો. એક ચંદ્ર આખા અંધકારને દૂર કરે, લાખો તારાઓથી અંધકાર દૂર ના થાય. વિરજાનંદજીને દયાનંદજી મળ્યા, અને દયાનંદજી જયારે વિદાય થવાના થયા ત્યારે કહ્યું, મારી ગુરુ દક્ષિણામાં કંઈક આપવું છે. હું શું આપું? ગુરુ અકિંચન છે ને શિષ્ય અકિંચન છે. બે દરિદ્રતા ભેગી થઈ છે, પણ બે દરિદ્રતા મહાન છે. એકલો પૈસો જ મહાન નથી હોતો, દરિદ્રતા પણ મહાન હોય. કૃષ્ણના ઐશ્વર્યને ઠોકર મારનાર સુદામા મહાન છે. કૃષ્ણ જેટલા મહાન છે એટલા જ સુદામા મહાન છે. પણ દરિદ્રતા લાચારી ના હોય તો, દરિદ્રતાની સાથે જો લાચારી આવી જાય, આપજો મા બાપ, આપજો મા બાપ, તો દરિદ્રતા તો નિંદિત છે. અને હું તમને બધાને કહું છું, કદાચ જીવનમાં કોઈ દરિદ્રતાનો પિરિયડ આવી જાય તો આવી જાય. અને જેને દરિદ્રતા જોઈ જ નથી, એને જીવન જ નથી જોયું. તમને ખબર જ નથી કે જીવન શું કહેવાય. જીવન તો દરિદ્રતામાં દેખાતું હોય છે.
તમારી પત્નીને સાડી ના હોય, છોકરાઓને પુસ્તકો ના હોય, ઘરમાં અનાજ ના હોય, કોઈ સગું થવા તૈયાર ના હોય, કોઈ પાસે મીઠું જોખવા તૈયાર ના હોય, ત્યારે તમને દરિદ્રતામાંથી જીવનની ખબર પડે કે આનું નામ જીવન છે. જેને ભૂખ નથી જોઈ, દરિદ્રતા નથી જોઈ, એને તો જીવન જોયું જ નથી. અને એટલે જો તમારે ઈશ્વર દર્શન કરવું હોય તો પહેલા જીવન દર્શન કરજો. જીવન દર્શન કર્યા પછી તમે ગરીબની, કોઈ લાચારની, કોઈ દુઃખીની કિંમત કરજો, અડધૂત ન કરજો, તિરસ્કૃત ન કરજો. એક બીજો મુદ્દો યાદ રાખજો, અમારે ત્યાં એવી માન્યતા છે, અદક્ષિણમ ન યજેત. કોઈ દિવસ દક્ષિણા વિના યજન ન કરે. યજન કરવા આવ્યો હોય, યજ્ઞ કરવા આવ્યો હોય, યજમાન યથાશક્તિ એને દક્ષિણા આપે. હું તો યજ્ઞની જ વાત નથી કરતો, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આપતા જ રહેજો, આપતા જ રહેજો, આપતા જ રહેજો. બધું થવું હોય તો થજો, પણ કદી લુખ્ખા ના થશો, કદી લુખ્ખા ના થશો. ના એ બેનને આપે, ના ભણેજાને આપે, ના ઘરવાળીને આપે. જ્યારે જુઓ ત્યારે એના છાજિયા લેવાતા જ હોય. કોઈના ત્યાં મહેમાન થઈને જાઓ તો કંઈક લઈ જજો, થેલી ભરીને શાકભાજી લઈ જજો. ઘરવાળી એટલી રાજી થશે ને, હા ડુંગળી મળતી નથી ને તમે ડુંગળી લઈ આવ્યા. હવે તો જો કે છૂટ થઈ છે, પણ કંઈક નું કંઈક લઈને જજો, તમે બહુ વાલા લાગશો. ત્યારે એને કહ્યું, બીજું કંઈ નહીં, હું થોડા લવિંગ આપીશ. કંઈ નહીં તો હું કંઈક લવિંગ આપીશ. ત્યારે ગુરુએ એને કહ્યું, જો હું તને દિશા આપું છું. ભારત રસાતળમાં ગયો છે, રસાતળમાં ગયો છે. તું સાચા ધર્મનો પ્રચાર કર. હિમાલયમાં ના જઈશ, કોઈ ગુફામાં ના બેસીશ. આત્માનું કલ્યાણ નથી કરવાનું, પરલોક નથી સુધારવાનો. બધા આત્માનું કલ્યાણ કરવાનું છે ને આ લોક સુધારવાનો છે. મને આજ દક્ષિણામાં આપ, મારું આજ કામ કર. હું આંધળો છું, પ્રજ્ઞાચક્ષુ છું, મને કશું દેખાતું નથી, મારી લિમિટ છે. પણ તું જો મારો શિષ્ય હોય તો મારું આ કામ કર. બસ આ દિશા મળી ગઈ, આ જીવનની એક દિશા મળી ગઈ. અને એ દિશા ઉપર ચાલવું કોઈ સરળ કામ નથી. એટલું અઘરું, એટલું અઘરું, એટલું અઘરું. મારી સમજણ પ્રમાણે દયાનંદજીએ જીવનના બધા ક્ષેત્રોમાં મહત્વની ક્રાંતિ કરી, પણ એમાં 5 ક્ષેત્રો બહુ મહત્વના હતા. 5 ક્ષેત્રો. પહેલામાં પહેલું ક્ષેત્ર હતું ધર્મનું. અને ધર્મ આડંબર, દંભ, પાખંડનું કેન્દ્ર બન્યું હતું. મંદિરો, મઠો, બધા જ્યાં જુઓ ત્યાં કોઈ ગાંજો પીતો હોય, કોઈ સૂકો પીતો હોય, કોઈ ભાંગ પીતો હોય. જ્યાં જુઓ ત્યાં બધા પબ્લિક, પ્રજાના પૈસાનો દુરુપયોગ, આ બધાના સામે વાત પીડી. અને એમને પહેલા એના મૂળમાં ઘા કર્યો કે મૂર્તિ પૂજા ના હોવી જોઈએ. સજ્જનો, મારે તમારા આગળ સ્વીકાર કરવું જોઈએ કે હું મૂર્તિ પૂજાને માનું છું. હું મૂર્તિ પૂજાનો વિરોધી નથી, પણ તે છતાં દયાનંદજીએ જે હેતુ માટે એ વાત રાખેલી, એ વાત હું તમારા આગળ રાખું છું. કેમ? કારણ કે મૂર્તિના નામે લોકો એટલું બધું કરે છે. એક જગ્યાએ મારે જવાનું થયેલું. એક સંપ્રદાયના મારા ખાસ ઓળખીતા સાધુ હતા, અને એમના ત્યાં બેસતા વર્ષના આજુબાજુના દિવસોમાં જવાનું થયું. 56 ભોગ ધરેલા, 56 ભોગ. ઓહો, બહુ આનંદ થાય. ઓહો, ભગવાન આગળ કેટલા બધા થાળ ધર્યા છે. પછી એમણે એક અનુયાયી હતો, એને કહ્યું, જા સ્વામીજી માટે પ્રસાદ લઈ આવ. આટલા બોક્સમાં એક પ્રસાદ લઈ આવ્યો. બોક્સ જોઈને આમ હાથ કર્યો, લઈ જા, પાછો લઈ જા. પેલું પેલું પેલું. અમારા પણ કોડ વર્ડ હોય. તમે તો સારું છે કે તમે નજીક નથી રહેતા, એટલું સારું છે.
પછી એક બીજું બોક્સ લઈ આવ્યો. એ અમે મિત્રો હતા એટલે મેં એને કહ્યું કેમ આ બોક્સ બદલી કેમ નાખ્યું? મને કે પહેલું આવ્યું હતું ને એ ડાલડાનું હતું અને આ બીજું ચોખ્ખા ઘીનું છે. મેં કહ્યું ડાલડા ને ચોખ્ખા ઘીનું બે? હા કે ડાલડા ભક્તો આવે એને ડાલડાનું આપવાનું, ચોખ્ખા ઘી વાળા આવે એને ચોખ્ખા ઘીનું આપવાનું. કોઈ ભગવાનના ઘરમાં તમે આવો ભેદભાવ કરો છો? તો કે તો ભગવાને જ શીખવાડ્યું છે. ભગવાને કેમ તમે નથી ગાતા? રામ ઝરૂખે બેઠ કે સબકા મુજરા લેત, જૈસી જાકી ચાકરી વૈસા વાકો દેત. આ તો તમે જ કહો છો. અમે પણ સમજીએ છીએ જૈસી જાકી દક્ષિણા વૈસા વાકો દેત. આ આખો થાળ છે એનો હું વિરોધી નથી, કેટલું સરસ કહેવાય. પણ આને વેચવામાં આવે તો આ તો વેચવાનું છે. આના તો પડીકા બંધાવાના, 51 વાળા, 101 વાળા, 21 વાળા. આ ગરીબના પેટમાં તો આનો ભૂખોય જવાનો નથી. મંદિરોને આપણે કોમર્શિયલ સેન્ટર બનાવી દીધા, કોમર્શિયલ સેન્ટર. હવે મંદિરમાં તેજ ના હોય, આવી બધી પરિસ્થિતિ. એટલે એમને કહ્યું કે આપણે આ રાખવું જ નથી. જો કે મારી દ્રષ્ટિએ બહુ સફળ ના રહ્યા. એ જ નહીં, જેણે જેણે પણ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો એ બધા લોકો કોઈને કોઈ રીતે મૂર્તિ પૂજા માનતા થઈ ગયા. કબીરે વિરોધ કર્યો તો કબીરની જ મૂર્તિ પૂજાવા લાગી. બીજા બધા એ લોકોએ કર્યો તો થઈ ગયું. પણ એક બહુ મોટું આંદોલન ઊભું કર્યું કે આપણા ત્યાં આ બધું જુએ જ નહીં. એમણે બીજું ક્ષેત્ર ગ્રહણ કર્યું, તમને ખબર નહીં હોય. એ ક્ષેત્ર છે દર્શનનું ક્ષેત્ર. કારણ કે એ જમાનામાં અમારે ત્યાં દર્શન ચાલતું હતું. આ જીવાત્મા એ જ પરમાત્મા, જીવ એ જ શિવ છે, હું પોતે જ બ્રહ્મ છું. મારામાં ને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. શિવોહમ શિવોહમ શિવોહમ. બધા જ્યાં જુઓ ત્યાં સંન્યાસીઓને બધા લોકોને શીખવાડતા હતા. એમણે કહ્યું નહીં નહીં, જીવાત્મા જુદો છે, પરમાત્મા જુદો છે. આ જીવાત્મા કદી પરમાત્મા થઈ જ ન શકે. એ જીવાત્મા એ જીવાત્મા છે, પરમાત્મા એ પરમાત્મા. પરમાત્મા એક જ છે, એક જ છે. એટલે તું જીવાત્મા છે. આ ભેદ કર્યો. આ જીવાત્મા એ જ પરમાત્મા છે. એના આધારે અત્યારે જેટલા ગુરુઓ છે એ બધા ભગવાન થઈને બેઠા છે. હમણાં તે મારે ત્યાં એક સાધુ આવ્યા છે. મને કે અમારા ગુરુજી તો ભગવાન જ લખાવે છે. ભગવાન અગડાનંદ, એમનું નામ અગડાનંદ છે. મેં કહું અગડાનંદ ભગવાન છે? હા, એ તો ભગવાન જ છે. તમે ભગવાનને મજાક બનાવી દીધો, ભગવાનને મશ્કરી બનાવી દીધી. જે માણસ એક પાંદડું ના બનાવી શકે, જે છીંકને ના રોકી શકે, એમાંથી એક વ્યક્તિ પૂજા ઉભી થઈ. વ્યક્તિ પૂજા. આપણે ખરા ભગવાનને ભૂલી ગયા, ખરા ભગવાનને ખોઈ દીધો. અને માણસ ભગવાનને, માણસ તો કાલે ગરડો થશે, કાલે મરી જશે, આ તો બધું ચાલ્યા કરશે. પેલા એકને પકડો. મુસલમાન આ બાબતમાં આપણા કરતા વધારે સ્પષ્ટ છે. એક અલ્લાહ એટલે એક અલ્લાહ, એમાં કોઈ શંકા નહીં. અને આપણે ત્યાં એટલા બધા ગૂંચવાડા, એટલા ગૂંચવાડા. આ ભગવાન ખરો કે આ ખરો કે આ ખરો, આ ખરો કે આ ખરો. આખી જિંદગી માણસ ગૂંચવાયા જ કરે. એમણે આખી ગૂંચ કાઢી નાખી. એક જ ઈશ્વર છે, સનાતન સર્વવ્યાપક, એક જ ઈશ્વર છે. એમણે એક ત્રીજું ક્ષેત્ર પકડ્યું અને એ સૌથી વધારે મહત્વનું ક્ષેત્ર હતું, સામાજિક ક્ષેત્ર હતું. આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા હતી ને છે, અને એના આધારે કેટલી જાતિઓ, કેટલી જ્ઞાતિઓ, કેટલી પેટા જ્ઞાતિઓ, વિભાજન 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 વિભાજન. અને આ વિભાજનમાં હિન્દુ પ્રજા દુર્બળ બની હતી ને અંદર અંદર લડતી થઈ. અને ઊંચ નીચા એટલા ભેદ, એટલા ભેદ, ઊંચ નીચના કલ્પના ના કરાય એટલા ભેદ. અમે એકવાર યાત્રા કરવા ગયેલા. સુથારના 2 પરિવારો મારા સાથે ભેગા હતા. પણ જયારે જમવા બેસીએ ત્યારે 2 સુથારોના વચ્ચે એક લાકડું મૂકવામાં આવે. તો મેં કહ્યું તમે સુથારો તો ભેગા બેસીને જમો.
મને કે ના, અમે મેવાડા, એ તો ગજ્જર એમ કે, મેવાડા ઊંચા એમ કે, ગજ્જર તો નીચા. એટલા પેટા ભાગ, ના રોટી વ્યવહાર, ના બેટી વ્યવહાર, અને એમાં આખી પ્રજા છે એ ચૂંથાયા કરતી. દયાનંદ સરસ્વતીએ બેટી વ્યવહાર કાઢી નાખ્યો, રોટી વ્યવહાર કાઢી નાખ્યો, રોટી વ્યવહાર કાઢી નાખ્યો. ગંગા કિનારે રે, કૌપિન પહેરે, આખો દિવસ ગંગાજીમાં રે. બહાર નીકળ્યા, કોઈ ભિક્ષામાં રોટલી બોટલી આપે તો ખાઈ લે, એકદમ નિષ્પ્રિય જીવન. ત્યાં કોઈ રોટલી લઈને આવેલો, રોટી લઈને, લો મહારાજ, ખાવા લાગ્યા તે પેલો પંડ્યા હતા એ દોડતો આવ્યો. અરે મહારાજ મત ખાના, ये नाई की रोटी है. नाई એટલે વાળંદ. ये नाई की रोटी है. स्वामी जी બહુ શાંતિથી કહ્યું, નહીં ये नाई की रोटी नहीं है, ये गेहूं की रोटी है. મારે પ્રદેશમાં જાંબિયા જવાનું થયેલું અને એક મંદિરમાં એવો ઝઘડો ચાલે. ઝઘડો શું હતો ખબર છે? ત્યાં મોચી ભાઈઓ, વાળંદ ભાઈઓ, બહુ સારા વેપારીઓ, પૈસે ટકે બધા સુખી. એમાં એક મોચી ભાઈએ તાંબાની ગણેશની સરસ મજાની પ્રતિમા મંદિરને ભેટ આપેલી. તાંબુ બહુ થાય અને તાંબાની આઈટમો પણ બહુ થાય. એને સરસ મજાની તાંબાની પ્રતિમા મંદિરને ભેટ આપેલી. આ મંદિરમાં ઝઘડો પડેલો કે આ મોચીની આપેલી તાંબાની પ્રતિમા મંદિરમાં રખાય કે ના રખાય. એટલે આ મોચીની નથી, તાંબાની છે. તમે આ પરદેશમાં આવીને આટલું તો કંઈક સમજો. કેવા સંસ્કાર આપણા મગજમાં નાખી દીધા છે, કેવી ભેદરેખાઓ ઊભી કરી. દયાનંદ સરસ્વતી આ બધી ભેદ રેખાઓ ઉપર પોતું ફેરવી દીધું. કોઈ માણસ અભડાતો નથી. ચોખ્ખાઈ હોવી જોઈએ, શુદ્ધતા હોવી જોઈએ. કોઈ અભડાતો નથી. એક એવો ભ્રમ ફેલાવ્યો કે જેવું અન્ન એવું મન. અમુક લોકોના ત્યાં જમો તો તમારી ચિત્તની મનની વૃત્તિઓ બગડી જાય. તમે કદી કલ્પના કરી? આ અંગ્રેજોના બબરચીઓ મોટા ભાગે હરિજનો હતા. અંગ્રેજોની રસોઈ બનાવનારા એમના જે રસોયા હતા અહીંના, કાં તો ચમાર હોય કાં તો વણકર, એમની રસોઈ બનાવેલી જમતા. છતાં એ લોકો લાંચ નતા લેતા, રૂશ્વત નતા લેતા, ગદ્દારી નતા કરતા, વફાદારીથી કરતા હતા. અને આપણા લોકો એમાં ઘણા ખરા તો એવા બધા છે કે ડુંગળી ના ખાય, લસણ ના ખાય, આનું પાણી ના પીવે, પણ લાંચ એવી ખાય. લાખો રૂપિયા ખાઈ જાય. તો ક્યાં રહ્યું? ક્યાં આ તમારા પવિત્ર માણસો આટલા બધા ભ્રષ્ટ કેમ થઈ ગયા? અરે ખોટી વાત તમે પકડીને બેઠા છો. તમે પહેલેથી જ ભ્રમમાં પડેલા છો. એટલે એમણે આખો રોટી વ્યવહાર છે એ રોટી વ્યવહાર કાઢી નાખ્યો. આવો બધા ભેગા સાથે મળીને બેસો, જમો. અને એનું પ્રાયશ્ચિત તમને ખબર છે. આ પ્રદેશ આદિવાસી, મને લાગે છે અહીં આદિવાસી આજુબાજુ ઘણા રહેતા હશે. એકલવ્યનો આપણે અંગૂઠો કાપ્યો. સારામાં સારો બાણાવળી, એટલો મોટો બાણાવળી કે વગર ગુરુએ એવી વિદ્યા શીખ્યો. અને અર્જુનને હરાવે એવી વિદ્યા શીખ્યો. એની કદર કરવી જોઈએ, એનું બહુમાન કરવું જોઈએ. એની જગ્યાએ એનો અંગૂઠો લઈ લીધો. હવે આજે તમારા અંગૂઠા કાપવા એ બેઠા છે. જોજો આગળ શું થાય છે. એ આજે તો હવે તમારા ઉપર ચડી જવા બેઠા છે. દયાનંદે એ વાત સુધારી દીધી. કોઈ જન્મથી બ્રાહ્મણ નથી, કોઈ જન્મથી ક્ષત્રિય નથી, કોઈ જન્મથી વૈશ્ય નથી, કોઈ જેવા કર્મ એવો વર્ણ. એટલે એ સમયમાં વાળંદ છે, નાઈ છે, એ પણ યુપી, બિહાર, દિલ્હી તરફનો હોય તો કે હમ જન્મ से तो नाई है, लेकिन कर्म से हम ब्राह्मण है. એને ગૌરવ આપ્યું કે તું નાઈ કરીને ગિલ્ટી કોન્શિયસ ના કરીશ, તું બ્રાહ્મણ થઈ શકે છે. અને વેદ મંત્રો બોલી શકે છે, ગાયત્રી બોલી શકે છે, ઓમકાર બોલી શકે છે, બધું કરી શકે છે. આટલું બધું કામ કરે. તમને ઘણાને ખબર નહીં હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ વૈષ્ણવો મંત્ર બોલે છે. અને સ્વામિનારાયણ વાળા છે એ જય સ્વામિનારાયણ બોલે. કેમ ઓમ નથી કેમ બોલતા? એમને પોતાને જ ખબર નથી.
ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ બોલવો જોઈએ. ઓમ કેમ નથી બોલતા? કારણ કે આચાર્યોએ કહ્યું કે તમે મોટા ભાગે વૈશ્યો છો, શુદ્રો છો, તમને ઓમ બોલવાનો અધિકાર નથી. એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો. આ તો આપણને પણ ઘણાને ખબર નહીં હોય. આવા ભેદ બધા કરેલા અને ભેદમાં આખી પ્રજા વહેંચાઈ ગયેલી. એમાં ઊંચ નીચના ભેદ થયેલા. આજે પણ તમારે જઈને જોવું હોય તો જોજો. વડતાલના સ્વામિનારાયણના નિજ મંદિરમાં માત્ર બ્રાહ્મણ જ જઈ શકે. નીચે સફેદ ધોતિયું હોય ને ઉપર ભગવું હોય, એ બ્રહ્મચારી બ્રાહ્મણ હોય, એ જ અંદર જઈ શકે. બાકી કોઈ પટેલ હોય કે બીજી જ્ઞાતિનો કોઈ સાધુ હોય, બહાર ઉભો ઉભો દર્શન કરી શકે, અંદર ના જઈ શકે. આ અધિકારવાદ કહેવાય. આવો અધિકારવાદ કેમ આવ્યો? દયાનંદે બધું ભૂસી નાખ્યું અને કહ્યું કે કોઈ પણ શુદ્ર છે, આચાર્ય થઈ શકે છે, બ્રાહ્મણ થઈ શકે છે, માત્ર એના કર્મ એવા હોવા જોઈએ, એની પાસે વિદ્યા હોવી. આ બધું તો ઠીક, પણ એમને જે સૌથી મહત્વનું કામ કર્યું, એ મારી દ્રષ્ટિએ કહું, એ હતું રાજકીય ક્ષેત્રનું કામ. આ દેશ ગુલામ હતો, ભયંકર ગુલામી ભોગવતો હતો. અને એમણે એવું આંદોલન જગાયું. શહીદો ઉપર મેં 4 પુસ્તકો લખ્યા છે. તમારી ઈચ્છા હોય તો વાંચજો. જે ફાંસીએ લટક્યા એવા 4 પુસ્તકો મારા છે. અને 4 પુસ્તકોમાં સૌથી વધુમાં વધુ શહીદ થનારા આર્ય સમાજના માણસો ગુરુકુળોમાંથી નીકળેલા છે. કારણ કે એ વખતે જે ડીએબી કોલેજો ઊભી કરવામાં આવી, અને ડીએબી કોલેજોમાંથી જે સ્નાતકો બહાર નીકળ્યા, એક પછી એક બધા આઝાદીની લડતનો સંદેશો લઈને નીકળ્યા. ઘણા ખરા ફાંસીએ ચડ્યા. એટલે એનું એક પરિણામ એ હતું કે જ્યારે દેશના 2 ભાગલા બન્યા, ત્યારે પાકિસ્તાનની બોર્ડર ઠેઠ દિલ્હી સુધી આવવાની હતી. એ અમૃતસરની પેલી બાજુ વાઘા બોર્ડર ઉપર જો કોઈ રોકી દીધી હોય તો આર્ય સમાજે રોકી દીધી, નહીં તો એ ઠેઠ દિલ્હી સુધી પહોંચવાની. આખું પંજાબ ઇસ્લામ 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 ઇસ્લામ, એની અંદર જે આર્ય સમાજે પ્રચાર કર્યો અને એમાં આર્યત્વની, હિન્દુત્વની જાગૃતિ કરી, એ જાગૃતિનું પરિણામ હતું કે પંજાબના 2 ટુકડા થયા અને આ બાજુનો પંજાબ આ બાજુ રહી ગયો. જો આર્ય સમાજની લડત ના હોત તો તમારી બોર્ડર તો છે દિલ્હી સુધી પહોંચવાની હતી. એટલે એમણે રાજકીય ક્ષેત્રમાં પણ બહુ મોટું પ્રદાન કર્યું. એક અમારે ત્યાં એવી માન્યતા છે સંન્યાસીઓમાં કે સંન્યાસી તો નિવૃત્તિ, એને કંઈ કરવાનું નહીં, કશું કરવાનું નહીં. વર્ષો પહેલા બુદ્ધે સંદેશો આપેલો, ચરત ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. હે ભિક્ષુઓ, નવરા બેસીના રહો, વિચરણ કરો, વિચરણ કરો, વિચરણ કરો. બહુજન હિતાય બહુજન સુખાય. જેમાં ઘણા લોકોનું ભલું થતું હોય, જેમાં ઘણા લોકોનું હિત થતું, એવા કામો કરો. આ જ સંદેશો દયાનંદજી આપ્યો. એમણે ઘણા સંન્યાસીઓ ના બનાવ્યા, થોડા ઘણા થયા, ઘણા સંન્યાસીઓ ના બનાવ્યા, પણ ઘણા કાર્યકર્તાઓ બનાવ્યા. એમની પાછળ જે પંજાબમાંથી, હરિયાણામાંથી, દિલ્હીથી, પશ્ચિમ યુપીમાંથી એક પછી એક જે મોટા મોટા કાર્યકર્તાઓ, એમાંના કેટલાકે તો બલિદાન આપ્યા, કેટલાએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. પણ એમને કાર્યકર્તા ઉભા કર્યા, દોડો, જાઓ, કામ કરો, કામ કરો, કામ કરો. આ રીતે ભારતની ધરતી ઉપર એક એવો વિરલ વ્યક્તિ ઉભો થયો, જે વ્યક્તિએ ધર્મને હચમચાવી નાખ્યો, આખું ધાર્મિક માળખું હચમચાવી નાખ્યું. અને સૌથી વધુમાં વધુ પ્રેરણાદાયી કોઈ તત્વ હોય તો એમનું મૃત્યુ છે. મૃત્યુ છે એ બહુ પ્રેરણાદાયી. ઝેર આપ્યું, કેટલી વાર ઝેર ખાધા, આ વખતનું ઝેર પચ્યું નહીં, ફૂટી નીકળ્યું, આખું શરીર લીલું છમ થઈ ગયું.
મહારાજાના મહેમાન અને મહારાજાની ગુણિકા એને કોઈ સાધી, રસોઈયો ફૂટ્યો, એ થયું. જ્યારે ખબર પડી કે મને ઝેર આપ્યું છે ને હવે હું બચવાનો નથી, ત્યારે મરતા મરતા પેલા કહ્યું, પેલા જગન્નાથને કહ્યું, જો પેલા કબાટમાંથી પૈસા લે અને તું આ જોધપુર સ્ટેટનું ની સીમા છોડીને ભાગી ચાલો, રાજા તને મારી નાખશે. તે મને મારી નાખ્યો, પણ હું તને મારી નાખવા નથી માંગતો, રાજા તને મારી નાખશે. અને પેલા રસોઈયાને ભગાડી દીધું. એક પુસ્તક છે, સૂરજ બુઝાવ્યાનું પાપ. સૂરજ બુઝાવ્યાનું પાપ. મારા ઓળખીતા એક સાહિત્યકારે લખ્યું છે. સુરત દયાનંદ પેલા રસોઈયાએ બુઝાવી પૈસાની લાલચમાં. પછી એ રસોઈયો માથા કૂટીને પશ્ચાતાપમાં મરી. પણ અમને તો ક્ષમા આપી. મરતા મરતા કહ્યું, જો મારું કોઈ સ્મારક ના બનાવશો, મારી મૂર્તિ ના બનાવશો, મને બાળી મૂકજો અને રાખને ખેતરોમાં નાખી દેજો, નહીં તો આ લોકો પાછી મને ભગવાન કરીને પૂજતા થઈ જશે. ભારતની પ્રજા વ્યક્તિ પૂજક થઈ ગઈ છે, પરમેશ્વરને છોડીને માણસોની પાછળ પડી છે. પોતાની રાખ પણ એમને ખેતરોમાં નખાવી. કથા તમે બધી જાણતા હશો. એમના પછી જે એક પછી એક અદભુત વિરલ વ્યક્તિઓ પેદા થઈ, એમાંની એક વ્યક્તિ, એનું નામ સ્વામી શ્રદ્ધાનંદ. લાલા મુનશીરામ સ્વામી શ્રદ્ધાનંદ બન્યા. હરિદ્વાર જાઓ તો ગુરુકુલ કાંગડી જોવા જાય. અત્યારે તો યુનિવર્સિટી થઈ ગઈ છે. ગુરુકુલ કાંગડી જોવા જરૂર જજો. એ જ સ્વામી શ્રદ્ધાનંદજી અહીંયા આવ્યા. બરાબર? હા, બરાબર. અહીં ગુજરાતમાં આવ્યા અને એમને થયું કે ગુજરાતમાં પણ એક ગુરુકુલ હોવું જોઈએ. આપણી પ્રાચીન પદ્ધતિ ફરીથી એને ઉજાગર કરવામાં આવે. વિદ્યાર્થી આવે, ભણે, તૈયાર થાય ને પછી માતા પિતાને સોંપવામાં આવે. જેમ હમણાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું એમ શ્રદ્ધાનંદજી બધી ઘણી જગ્યાઓની આડી અવડી તપાસ કરી અને તપાસ કર્યા પછી એમનું મન અહીંયા ઠર્યું. આ પૂર્ણા નદી અને આ પૂર્ણા નદીના કિનારે આવેલું સુપા ગામ જેમ કહેવામાં આવ્યું એમ ત્યારે ઘોર ગરીબી, ભયંકર ગરીબી. ખેડૂતો જ ગરીબ હોય તો હળપતિઓની તો દશા જ કેવી હોય. એવી સ્થિતિમાં પણ અહીંના લોકોએ સ્વામી શ્રદ્ધાનંદજીના વચનને માન્ય રાખ્યું અને અહીંયા નાના રૂપમાં પણ આ ગુરુકુળની શરૂઆત કરી. હવે તો 100 વર્ષ થવા આવ્યા છે, હજુ થોડા બાકી છે. પણ એ ગુરુકુળ થયા પછી આ ક્ષેત્રમાં એક બહુ મોટી મહત્વની ક્રાંતિ થઈ. અહીંથી ઘણા માણસો નીકળ્યા, જેમ કહેવામાં આવ્યું હોય અહીંથી ઘણા. એમાં અમારા રમણભાઈ અહીંથી જ નીકળ્યા કહેવાય. રમણભાઈ, સુખાભાઈ અહીંથી જ નીકળ્યા કહેવાય. બધા કેટલાય લોકો ગણાવી શકાય. કેટલા પરદેશ ગયા, કેટલા ક્યાં ક્યાં ગયા, કેટલાએ કેટલું મહત્વનું કાર્ય કર્યું. પણ આના મૂળમાં સ્વામી શ્રદ્ધાનંદ અને સ્વામી શ્રદ્ધાનંદની પણ હત્યા કરવામાં આવેલી. તમે જાણતા હશો. બલિદાન જ બલિદાન, બલિદાન જ બલિદાન. કોઈ ધર્મને એ રીતે માપી શકાય કે ધર્મમાં બલિદાન આપનારા કેટલા થયા. મારું એક પુસ્તક છે, તમારી ઈચ્છા થાય તો જરૂર વાંચજો. શીખ ધર્મના પક્ષમાં. શીખ ધર્મના પક્ષમાં શીખોનો આખો સંપ્રદાય બલિદાનોથી ભરેલો છે. ગુરુ તેગ બહાદુરથી માંડીને, ગુરુ અર્જુન દેવથી માંડીને બધા બલિદાન જ બલિદાન. જે લોકો બલિદાનથી ભાગ્યા, બલિદાન થાય એવું બોલવું જ નહીં. જે ટાઈમે જેનું રાજ ચાલતું હોય એની વાહવાહ કરવી, એનો જય જયકાર કરવો તો તમને આંચ આવે જ નહીં. એ તો જુદો માર્ગ છે. આ તો બલિદાનનો માર્ગ છે. એટલે સજ્જનો, આવા ક્ષેત્રમાં સુપા ગુરુકુળ આટલા વર્ષોથી કામ કરી રહ્યો છે. અને એક બીજો મુદ્દો યાદ રાખજો, તમને ન ગમે તો પણ કહું છું. આર્ય સમાજ આંદોલન હતું અને આંદોલન કદી સનાતન નથી હોતું. ગાંધીજીએ દારૂની દુકાનો ઉપર પિકેટિંગ કરાયું, દારૂ ના પીવો, દારૂ ના પીવો, એ આંદોલન હતું. એને તમે સનાતન ન બનાવી શકો.
એક જાગૃતિ માટેનું આંદોલન હોય છે, એનો પીરિયડ પૂરો થાય એટલે આંદોલન પૂરું થઈ જાય. શરૂઆતમાં પ્રારંભમાં આર્ય સમાજની જે જાહો જલાલી હતી એ જાહો જલાલી હવે નથી. હું જોઉં છું બધે દુનિયામાં, અહીંયા ઉત્તર ભારતમાં જોઉં છું બધે ફરી ફરી. એની છણાવટ કરવાની જરૂર નથી, પણ એ હવે નથી. અને હવે સમયની સાથે ચાલવું પડશે. અને સમયની સાથે શું ચાલવાનું છે? ભારતમાં માત્ર આર્ય પ્રજા જ નથી બસ. અહીંયા આર્યો રહે છે, અનાર્યો રહે છે, દ્રવિડો રહે છે, શકો રહે છે, હુણો રહે છે, બધી ઘણી જાતની પ્રજાઓ રહે છે. આર્ય, અનાર્ય, દ્રવિડ, કોલ, કિરાત, શક, હુણ, આ બધી પ્રજાઓનું જે મિશ્રીકરણ છે એનું નામ હિન્દુ પ્રજા છે. એનું નામ હિન્દુ પ્રજા છે. હિન્દુમાં આર્ય પણ છે, અનાર્ય પણ છે, દ્રવિડ પણ છે. એ બધું ભેગું થાય ત્યારે હિન્દુ થાય. અને હિન્દુ, અમે જયારે સનાતન ધર્મ કહીએ છીએ ત્યારે એના પાછળનો હેતુ એ છે કે અમે બધી પૂજા પાઠને સ્વીકાર કરીએ છીએ. અહીંયા વિષ્ણુ ભગવાન પણ છે, શિવ ભગવાન પણ છે, રામ છે, કૃષ્ણ છે. અને કોઈ દેવી પૂજક મેરડી માતાને પૂજતો હોય તો એ પણ છે, જોગણી માતાને પૂજતો હોય તો એ પણ છે. આ બધી પૂજાઓનો તમે ભેદ કરી સ્વીકાર કરો ત્યારે એનું સમૂહ રૂપ હિન્દુ પ્રજા થાય. આ ક્રિશ્ચિયાનિટી આજે એક બહુ મોટો આક્ષેપ કરે છે, આદિવાસીઓનો કોઈ ધર્મ જ નથી, આદિવાસીઓ હિન્દુ નથી, એ તો દગડદેવ પૂજે છે, ફલાણા દેવ ને ફલાણાના દેવ, એવું છે. એ બરાબર નથી. આપણું સમાધાન છે કે એ જે દેવને પૂજતા હોય એ બધા હિન્દુ દેવો છે. કારણ કે હિન્દુ શબ્દનું વ્યાપક અર્થ છે અને એની વિભાવના પણ એટલી જ વ્યાપક છે. તમે જેની પણ પૂજા, નાગદેવને પૂજો તો ગોગા, અમારે ઉત્તર ભારતમાં ઘણા ગોગાના મંદિર છે, એ પણ હિન્દુ જ છે. એનો વિરોધ, જો તમે આ બધાનો વિરોધ કરવા લાગો તમે ફેંકાઈ જાઓ, તમે એકલા પડી જાઓ. તો તમે 5-25 થોડાક લઈ જાઓ અને તમારી શક્તિ ઊભી ના થઈ શકે. એટલે આ બધાનો મેળ કરવાનો છે. વિરોધ છે, પૂજા પદ્ધતિનો વિરોધ નથી, વિરોધ છે છેતરપિંડીનો વિરોધ છે, પાખંડનો વિરોધ છે. એટલા અંશમાં છે. અને એ અંશમાં મને લાગે છે ગાંધીજીએ સારું કામ કર્યું. સર્વધર્મ સમન્વય. ખંડન કરવાથી ખંડન થતું નથી. તમે જો ખેડૂતો હોય તો તમને ખબર હશે, ચોમાસું બેસવાનું હોય ત્યારે ખેડૂત ખેતરમાં જઈને વાડનું ફૂડ કરે, વાડના વધારેલા ડાળખા બધા કાપી નાખે. મહિના 2 મહિનામાં પાછા હતા એવા ને એવા થઈ જાય. જેનું ખંડન કરવામાં આવ્યું એ પાછા એટલા જ બળવાન થઈ ગયા, એટલા જ વધી ગયા, એટલા જ ફેલાઈ ગયા. આ પ્રયત્ન ફરી વિચાર કરવા જેવો છે. કારણ કે આપણે બધાએ સાથે એક ગામમાં એક સાથે રહેવાનું છે. સાથે રહેવાનું છે તો આ બધી પદ્ધતિઓનો પણ આપણે સ્વીકાર કરીએ છીએ. મને આશ્ચર્ય નવાઈ લાગ્યું કે અહીં પ્રાર્થનામાં સરસ્વતી વંદના ચાલતી હતી. આર્ય સમાજ, ગુરુકુળ અને સરસ્વતી વંદના અહીંથી ક્યાંથી આવી? પણ સારું થયું. આ સ્વીકાર કરવો પડશે. સરસ્વતી એ પણ આપણી એક દેવી છે, ને પૌરાણિક દેવી છે ને વૈદિક દેવી પણ છે. એનો મેળ કરવો પડશે. એટલે સજ્જનો, મારે અહીં આવવાનું થયું અને બહુ આનંદ થયો. હું આને તીર્થભૂમિ માનું છું કે આ એક પ્રકારથી સ્વામી દયાનંદજીની, સ્વામી શ્રદ્ધાનંદજીની અને તમારા જૂના બધા જે પ્રમુખો થયા એ બધાની તપસ્યાની આ તીર્થભૂમિ છે. અને આ તીર્થભૂમિ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જે આવશ્યકતાઓ છે એને પૂરી કરે. એટલે તમે ઇંગ્લિશ મીડિયમ શરૂ કર્યું, કરવું જ પડે, ચાલે જ.
જો તમારે આખી દુનિયામાં ફરવું હોય ને રહેવું હોય ને વ્યવહાર કરવો હોય તો ઇંગ્લિશની ઉપેક્ષા કરી શકાય નહીં. ઇંગ્લિશ જરૂરી છે અને કરવી જ જોઈએ. એટલે ઉત્તર ભારતમાં જે બધી કોલેજો થયેલી DAB, દયાનંદ આંગ્લ, વૈદિક, માત્ર વૈદિક નહીં આંગ્લ પણ ખરો. એટલે એ બધો સુમેળ થઈ રહ્યો છે એ જોઈને મને આનંદ થયો. અને મારી એક ઈચ્છા છે, હું જયારે અહીં આવ્યો છું ને મને આટલો બધો આનંદ થયો છે તો આ સંસ્થાને એક નાની સરખી તુલસીની પત્તી મારે આપવી છે. કારણ કે અમે હિન્દુઓ છે ને ભગવાનને થાળ ધરાવીએ ને એ થાળ ત્યાં સુધી સ્વીકાર ના થાય જ્યાં સુધી એમાં તુલસીનું દળ મૂકવામાં ના આવે ત્યાં સુધી. તુલસીનું દળ આટલું જ હોય, થાળ આટલો બધો હોય. આ બધા દાતાઓએ કેટલો મોટો થાળ આપ્યો. કોઈએ 35 લાખ, કોઈએ 15 લાખ, કોઈએ 5 લાખ, કોઈએ કંઈ. એ બધા મોટા થાળમાં હું મારા તરફથી 1 લાખ રૂપિયાનું તુલસી દળ મૂકવા માંગુ. આ સંસ્થાને 1 લાખ રૂપિયા અમારી સંસ્થા તરફથી હું આપવા માંગુ છું. અને મને એનો આનંદ થશે કે મેં એક પુણ્યભૂમિમાં, એક તીર્થભૂમિમાં થોડુંક તુલસીનું દળ પધરાવ્યું છે. ફરીથી તમને આગ્રહ કરું છું, આર્ય સમાજનો ભૂતકાળનો ઇતિહાસ મોટા ભાગે સંઘર્ષનો, અંદર લડવાનો. જ્યાં જુઓ ત્યાં આર્ય સમાજીઓ લડતા જ હોય, વાદ વિવાદ કરતા જ હોય. હવે એવું નહીં કરવાનું. હા, સત્ય માટે વાત રાખવાની, પણ એટલી ઉગ્રતા નહીં કરવાની, એટલી લડાઈ નહીં કરવાની કે જેથી ગામમાં તમારા સંબંધો બગડી જાય, ગામમાં તમારું ઘર એકાકી થઈ જાય, તમે ગામમાંથી ફેંકાઈ જાઓ. એટલી હદે તમે ઉગ્રતા થઈને લડાઈ ઝઘડો કરો એ બરાબર નહીં. હવે મેળ કરવાનો. અત્યારે મોટી આવશ્યકતા છે સુમેળ કરવાની. જે કોઈ હોય મારો ભાઈ છે. અને મારે એ પણ કહેવું પડે કે આર્ય સમાજીઓ ભલે મૂર્તિનો વિરોધ કરતા હોય પણ કોઈ મંદિરમાં કઈ નુકસાન થયું હોય તો પહેલો આવીને લડવા ઉભો થઈ જાય. કે મંદિરની રક્ષા માટે પહેલો આવીને ઉભો થઈ જાય. એટલે એ રીતે બધા હળીમળીને, સંપીને, એક થઈને રહે અને આ પ્રાચીન ભવ્ય ગુરુકુળનો ખૂબ વિકાસ કરે એવી પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ.